નમસ્કાર. ભારતનું બંધારણ એ કોણે લખ્યું? ઘણા વર્ષોથી આ સવાલનો એક જ જવાબ હતો, ડૉક્ટર બી.આર. આંબેડકર. પણ હવે એક નવો જ વિવાદ સામે આવ્યો છે. તો ચાલો આજે આપણે આ આખા વિવાદને જરા ઊંડાણથી સમજીએ. તો સવાલ એ છે કે સાચા ઘડવૈયા કોણ હતા? આ પ્રશ્ન છે ને આજે ભારતના રાજકીય અને ઐતિહાસિક વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. તો ચાલો આપણે જોઈએ કે આ દાવાઓમાં કેટલું સત્ય છે. અને નવાઈની વાત તો એ છે કે આ ડૉક્ટર આંબેડકર વર્સિસ ડી.એન. રાવનો વિવાદ છે ને એ છેલ્લા થોડા વર્ષોમાં જ ઊભો થયો છે. અને એણે જે એક સ્થાપિત ઐતિહાસિક હકીકત હતી એના પર જ એક મોટો સવાલ ઊભો કરી દીધો છે. જો આ નવા વિવાદને સમજવો હોય ને તો પહેલાં એ સમજવું પડશે કે 70 વર્ષથી પણ વધારે સમયથી ડૉક્ટર આંબેડકરને જ કોઈપણ શંકા વગર બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ એક સ્થાપિત હકીકત હતી. તો સૌથી પહેલાં તો ચાલો એ જ જોઈ લઈએ કે બંધારણ બનાવવાની આખી પ્રક્રિયામાં આ બંને દિગ્ગજોની ઓફિશિયલ ભૂમિકા એટલે કે એમનો રોલ શું હતો. અહીંયા જ એમની ભૂમિકા વચ્ચેનો જે મુખ્ય તફાવત છે ને એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, ડૉક્ટર આંબેડકર એ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. એમનું કામ હતું રાજકીય અને વૈચારિક દિશા આપવાનું. જ્યારે બી.એન. રાવ એક સિવિલ સર્વન્ટ હતા. એમની ભૂમિકા બંધારણીય સલાહકારની હતી. ખૂબ જ મહત્વની પણ એડમિનિસ્ટ્રેટિવ ભૂમિકા હતી. અને છે ને એકદમ સરળ રીતે સમજવું હોય તો એક મંત્રી અને એક સેક્રેટરીના ઉદાહરણથી સમજી શકાય. મંત્રી શું કરે? એ વિઝન આપે, જવાબદારી લે. અને સેક્રેટરી એ વિઝનને જમીન પર ઉતારવાનું ફોર્મલ કામ કરે. ઓકે, તો હવે જરા ડ્રાફ્ટિંગ કમિટીની અંદર જઈએ અને જોઈએ કે ખરેખર ત્યાં શું ચાલી રહ્યું હતું. આ જાણ્યા પછી ડૉક્ટર આંબેડકરની ભૂમિકા કેટલી અજોડ હતી એ વધારે સ્પષ્ટ થઈ જશે. અને જુઓ, આ વાત કોઈ બહારનો વિશ્લેષક નથી કરી રહ્યો. આ શબ્દ કોના છે ખબર છે? ખુદ ડ્રાફ્ટિંગ કમિટીના જ એક સભ્ય ટી કૃષ્ણમચારીના. એમના કહેવા પ્રમાણે બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનો લગભગ આખો બોજ એકલા ડૉક્ટર આંબેડકર પર જ આવી પડ્યો હતો. અને આ કોઈ વધારીને કહેવામાં આવેલી વાત નથી. 7 સભ્યોની કમિટી તો બસ નામની જ હતી, જાણે કાગળ પર જ. હકીકતમાં શું થયું? એક સભ્યએ રાજીનામું આપી દીધું, એકનું અવસાન થઈ ગયું, કોઈ અમેરિકામાં હતા તો કોઈ બીજા રાજકીય કામોમાં વ્યસ્ત. એટલે છેવટે થયું એવું કે આટલા મોટા કામનો આખો ભાર એકલા ડૉક્ટર આંબેડકરના ખભા પર આવી ગયો. અને વિચાર તો કરો, આ બધું એમણે એવા સમયે કર્યું જ્યારે એમની તબિયત સારી નહોતી. એમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર. આ બધું હોવા છતાં દેશ માટે કામ કરવાનું એમનું જે સમર્પણ હતું એ જરાય ઓછું ન થયું. તો પછી સવાલ એ થાય છે કે જો ઇતિહાસ આટલો સ્પષ્ટ છે તો પછી અત્યારે આટલા વર્ષો પછી આ વિવાદ કેમ ઊભો કરવામાં આવી રહ્યો છે? શું આની પાછળ કોઈ રાજકીય કારણ છે? આ વિશે વિશ્લેષક રામ પુનિયાનીનું એવું માનવું છે કે આ વિવાદનો અસલી હેતુ કોઈ ઐતિહાસિક સત્ય શોધવાનો નથી, પણ એની પાછળનો ઈરાદો ડૉક્ટર આંબેડકરના વારસાને અને ખાસ કરીને એમણે જે સમાનતા અને સામાજિક ન્યાયના મૂલ્યો સ્થાપિત કર્યા છે એને એક સિસ્ટમથી નબળા પાડવાનો છે. આને એક 3 સ્ટેપની સ્ટ્રેટેજી તરીકે પણ જોવામાં આવે છે. પહેલું સ્ટેપ, બી.એન. રાવનું નામ આગળ કરીને એક ઓલ્ટરનેટિવ ઊભો કરો, જેથી લોકોના મનમાં શંકા પેદા થાય. બીજો સ્ટેપ, એવો સાબિત કરવાની કોશિશ કરો કે ડૉક્ટર આંબેડકર તો ખાલી નામના જ હેડ હતા. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, આખરે એમના જે મુખ્ય સિદ્ધાંતો છે, સામાજિક સમાનતા અને ન્યાય, એના પર જ હુમલો કરો. જાણો છો, આ વૈચારિક લડાઈ કંઈ નવી નથી. જે સમયે બંધારણ બની રહ્યું હતું ને ત્યારે પણ કેટલાક રાજકારણીઓએ ડૉક્ટર આંબેડકરને આધુનિક મનુ કહ્યા હતા. હવે આ એક બહુ મોટો કટાક્ષ હતો. કેમ? કારણ કે ડૉક્ટર આંબેડકરે તો જાતે મનુસ્મૃતિ બાળી હતી, જે ભેદભાવવાળી સામાજિક વ્યવસ્થાનું પ્રતીક હતી. તો ચાલો હવે અંતમાં એ પણ જોઈ લઈએ કે આ આખી પ્રક્રિયા વિશે ખુદ ડૉક્ટર આંબેડકરનો શું મત હતો. એ વાત એકદમ સાચી છે કે ડૉક્ટર આંબેડકરે બંધારણ સભામાં પોતાના છેલ્લા ભાષણમાં બી.એન. રાવ સહિત એમની આખી ટીમને દિલથી શ્રેય આપ્યો હતો. પણ આ શું બતાવે છે? આ એમની મહાનતા અને એમની લીડરશિપ ક્વોલિટી બતાવે છે. અને બસ આ જ તો મુખ્ય વાત છે. દરેકના કામને બિરદાવવું એ એક મોટા લીડરની નિશાની છે. પણ એનો મતલબ એ નથી થતો કે મુખ્ય આર્કિટેક્ટ, મુખ્ય વિઝનરી કોણ હતું એ હકીકત જ બદલાઈ જાય.
આ આખો વિવાદ આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખે છે કે શા માટે ઐતિહાસિક વારસો, આપણી હિસ્ટ્રી હંમેશા આજના રાજકારણ માટે એક યુદ્ધનું મેદાન બની જાય છે અને કઈ રીતે ભૂતકાળને બદલવાની કોશિશ કરીને વર્તમાનને એક નવો આકાર આપવાનો પ્રયત્ન થાય છે. ખરેખર આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.